કેમ છો છોકરા, મજામાં? હાલો તો હવે બીજો ભાગ શરૂ કરીએ વિડીયોનો. આપણે આગલા લેક્ચરની અંદર રાસાયણિક પ્રક્રિયા જોઈએ, જેમાં દહન થાય તો ભાઈ પ્રકાશનું ઉર્જા ઉત્પન્ન થાય, ઓક્સિડેશન થાય તો આલ્કોહોલ કાર્બોક્સિલિક એસિડ બને, યોગશીલ પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન ઉમેરી અસંતૃપ્ત એટલે ડબલ બંધ ટ્રિપલ બંધ વાળાને સંતૃપ્ત એટલે એક બંધમાં લાવી શકાય, જેને હાઇડ્રોજનેશન પ્રક્રિયા કહેવાય. પેલેડિયમ અને નિકલ ધાતુ ઉદ્દીપકમાં વપરાય છે અને વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે ઉપયોગમાં આવે છે. ત્રીજો અને ચોથો ઉપયોગ આપણે ભણ્યા વિસ્થાપન, કે ભાઈ મિથેન જેવા સંયોજનોમાંથી પણ હેલોજન સમૂહ બનાવી શકાય સક્રિય તત્વો ક્લોરીન, બ્રોમિન, આયોડિન દ્વારા એનું વિસ્થાપન કરીને, જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ બનતું હોય જો સૂર્યપ્રકાશની હાજરીમાં બને તો ધડાકા સાથે સળગે છે અને ગેરહાજરીમાં ધુમાડા સાથે સળગે છે. સાથી ભણ્યા કે ઇથાઇનના મિશ્રણને ઓક્સિજન સાથે લેતા ગેસ વેલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઓક્સિજન ભૂકંપ બાટલામાં લેવામાં આવે છે, કેમ કે વાતાવરણમાં 21% ઓક્સિજન મળે તેનાથી દહન ઓછું થાય. દહન ઓછું થાય તો ઓછી ઉર્જા ઉત્પન્ન થાય, જેનાથી વેલ્ડિંગ થઈ શકતું નથી. એટલે વિપુલ માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે 100% શુદ્ધ ઓક્સિજન લેવામાં આવે છે. ખાલી ડેફિનેશન સમજવાની હતી. હવે આપણે અહીંથી શરૂઆત થાય છે. કાર્બનિક સંયોજનોમાં તો ઢેગલો બધો સંયોજનો છે ભણવા માટે, પણ આપણા માટે જે હવે આગળ ઉપયોગમાં આવશે એસ્ટરીકરણમાં, સાબુનીકરણમાં, એવા બે અગત્યના સંયોજનો આપણે ભણવાના છે, જેના થોડા ગુણધર્મો વિશે માહિતી મેળવવાના છે. પરીક્ષામાં આ સુધી કોઈ દિવસ 2 માર્કમાં સ્વતંત્ર રીતે પૂછાયેલા નથી, પણ તોય છતાંય આપણે આના મુદ્દાઓ તમારી રીતે બનાવજો. હું તમને આના મેન પોઈન્ટ લઈ લઉં. હાલો, પહેલો પોઈન્ટ લઈએ. પહેલું તો આનું સૂત્ર કે ભાઈ ઇથેનોલનું સૂત્ર હું તો કે એક કાર્બન સાથે તમારે રફકામમાં બનાવી આવવાનું કે એક કાર્બન, ઇથેન એટલે 2 કાર્બન, પાછળ લાગ્યું ઓલ એટલે OH છે ભાઈ, 2 કાર્બન છે જેની સાથે હાઇડ્રોજન જોડાયેલા છે. તમારે આ રીતનું ન લખવાનું. અહીંયા હું લખવાનું આપણું સૂત્ર તો કે ભાઈ CH3CH2OH આનું સૂત્ર છે, આણ્વીય સૂત્ર. આનું કોઈ સામાન્ય નામ છે નહીં. જો સામાન્ય નામ હોત તો આપણે અહીં લખીએ, આમાં આપણે સામાન્ય નામ છે. હાલો, તો ઇથેનોલ છે ઈ ઓરડાના તાપમાને, પહેલો પોઈન્ટ MCQ છે આપણા, પ્રવાહી અવસ્થામાં જોવા મળે. ગલનબિંદુ ઉત્કલન બિંદુ જોવે તો બુકમાં લખેલા જ છે એ લોકોએ કે જ્યાં તમે પહેલો પેજ શરૂઆત કરી હતી તો પહેલા પેજની પ્રસ્તાવનામાં પહેલા પેજની સામેની સાઈડનું પેજ સીમે કોષ્ટક આપેલો હતો, ના બધાના ગલનબિંદુ ઉત્કલન બિંદુ આપેલા હતા. નાથી તમે જોઈ શકો, આપણે કઈ કામના નથી ગલનબિંદુ ઉત્કલન બિંદુ. આ શું છે તો કે ભાઈ આ છે ને એ ઉત્તમ દ્રાવક તરીકે આનો ઉપયોગ થાય છે. અને ઉત્તમ દ્રાવક કાં કહેવામાં આવે? આપણે 2 પ્રકારના દ્રાવક ગણ્યા, સાર્વત્રિક દ્રાવક, કાર્બનિક દ્રાવક. આને ઉત્તમ દ્રાવક કાં કહેવાય? ઉત્તમ એટલે બેસ્ટ દ્રાવક કાં કહેવામાં આવે સમજો ખાસ. જે સાર્વત્રિક દ્રાવક છે ને, સાર્વત્રિક ઈ છે પાણી. આની અંદર તમે મીઠું છે આ તે પદાર્થો ઉમેરી શકો. કાર્બનિક દ્રાવક છે જેમ કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આની અંદર જે આમાંથી ઓગળતા ન હોય એ તમે ઓગાળી શકો. પેટ્રોલ, ડીઝલ, અન્ય આમાં ઓગળે મીઠું, એ આમાં ન ઓગળે. સલ્ફર આમાં ઓગળે, આમાં ન ઓગળે. પણ આલ્કોહોલ એક એવો દ્રાવક છે જેની અંદર બધું ઓગળે. મીઠું નાખો તો ઓગળે, સલ્ફર નાખો તો ઓગળે, તેલ નાખો તો ઓગળે, કઈ પણ પદાર્થ. કેમ આવું કેમ થાય સમજો. આનું કારણ છે કે આમાં કાર્બન પણ છે અને ઓક્સિજન પણ છે. જ્યારે આ સંયોજનમાં ઓક્સિજન છે તો આમાં ઓક્સિજન છે, આમાં હાઇડ્રોજન અને કાર્બન છે. એટલે આ બે સંયોજનો એકબીજામાં મિશ્રણ ન થતા. હવે તમે વિચાર કરો, પાણીની અંદર તમે તેલ નાખો કે તેલની અંદર પાણી નાખો, કોઈ મિશ્રણ નહીં થાય. પણ આલ્કોહોલ પીવા વાળા તમે જોયા હે, દારૂમાં જોવા પડે મોસ્ટ ઓફ આલ્કોહોલ તમે પીવા વાળા જોઈએ, એમાં સોડા પણ નાખે, એમાં પાણી પણ નાખે, એમાં તેલી પદાર્થ જેવા પદાર્થો પણ ઉમેરી શકે. એટલે આલ્કોહોલ તમામ વસ્તુને ઓગાળે છે, એટલે એને બોલવામાં આવે ઉત્તમ દ્રાવક. ખાલી MCQ પ્રમાણમાં બધું આપણે યાદ રહેવું જોઈએ. હાલો, આલ્કોહોલનો ઉપયોગ શું છે ભાઈ? તો આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય. જો પેલું છે કફ સિરપ ની દવાઓમાં, પેલા લખી નાખીએ ટીચર આયોડિન બનાવવા માટે. અન્ય કોઈ વસ્તુ આપેલી છે? ટીચર આયોડિન, માઇક પડી જશે. કફ સિરપની દવાઓ, ટોનિક બનાવવા માટે, ચેપનાશક તરીકે ટોનિક હું સમજાવું, અને ચેપનાશક તરીકે 4 જગ્યાએ એનો ઉપયોગ થાય. આપણે જે ઉધરસ માટે બાટલી ઢીસતા હોય, 1 ગઈ, 2 ગઈ, 3 ગઈ, ઉધરસ ન ગઈ, તો એની અંદર વધારે માત્રામાં બસ એક જ હોય છે, આલ્કોહોલ. આલ્કોહોલની એક ખાસિયત શું છે? આપણા ગળાની ભાગમાં જે અન્નળીમાં આપણે જે તેલી પદાર્થ ખાઈએ છીએ, ઉધરસ થઈ એટલે શું તો કે ભાઈ ના ક્રેશના કારણોસર કે ના કફ થયો,
તે કફને પાણી ઓગાળી શકતું નથી અને પેટ્રોલ ડીઝલ પીવાય ની વાગે ઓસડી ફાડી નાખે. તો હા, પેટ્રોલ ડીઝલ ને ઓગાળી શકે કેમ કે કાર્બનિક કફ છે. તો એના માટે એવો પદાર્થ વાપરવામાં આવે કે જે આપણા શરીરને નુકસાન પણ ન કરે અને એને ઓગાળી પણ શકે. એટલે આપણે એના પીએ છીએ કફ સિરપમાં અમુક ટકા 2% 4% આલ્કોહોલ હોય છે, જે માથેથી પસાર થાય એટલે એ કફને છે ઓગાળી નાખે. એટલે કફ સિરપ બનાવવા માટે આલ્કોહોલનો ઉપયોગ થાય. ટીચર આયોડિન પ્રયોગશાળાની અંદર ઘણા બધા પદાર્થોને ઓગાળવા માટે ટીચર આયોડિન વપરાય છે. આપણે 9મું ભણીને આવ્યા હતા કે આલ્કોહોલમાં આયોડિન નામનો તત્વ ઉમેરવામાં આવે તો ટીચર આયોડિન કહેવાય. જેમાં આલ્કોહોલ વધારે હોય, આયોડિન ઓછો હોય, તો એ બનાવવા માટે ઉપયોગમાં આવે. વધારામાં ટોનિક બનાવવા માટે ઉપયોગમાં આવે. ભાઈ ઘણા બધા પ્રકારના રસાયણો, ટોનિક મતલબ અલગ અલગ પ્રકારના રસાયણો જે પરીક્ષણ માટે વાપરી શકાય, પ્રયોગશાળામાં વાપરી શકાય, અથવા તો કંઈક પદાર્થોની ચકાસણી માટે વાપરી શકાય. એ અલગ અલગ પ્રકારના ટોનિક બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. સાથે ચેપનાશક. આ ભાઈ ચેપનાશક છે. ક્યાંય પણ તમને પહેલાના સમયમાં શું થતું કે દેશી દારૂની હોય જ ઘરમાં વ્યવસ્થા, એટલે ક્યાંક પણ ઘા લાગે એટલે ક્યાંક તો કેરોસીન છે અથવા દારૂ નાખી દે, થોડુંક બળતરા થાય કેમ કે તીવ્ર છે. પણ એ જ્યાં લાગી જાય તો આલ્કોહોલની એક ખાસિયત શું છે કે આલ્કોહોલ જે જગ્યાએ લાગ્યું ને ચેપ ન થવા દે. સૂક્ષ્મ જીવાણુ માટે ઝેર છે એટલે ચેપનાશક તરીકે પણ આનો ઉપયોગ થાય છે. પણ જરાક ધ્યાન રાખો, તમે જે રેક્ટિફાયર સ્પિરિટ વાપરો, મતલબ આપણે જે ઓલું પોતું સાફ કરીએ છીએ, અધિક્ષણ દેવા પહેલા ઓલું પોતું કરે છે, ઠંડુ ઠંડુ લાગે, એ આલ્કોહોલિક પદાર્થ હોય છે, રેક્ટિફાયર સ્પિરિટ કહેવામાં આવે. તો ટોનિક ચેપનાશક કહો કે તમે રેક્ટિફાયર સ્પિરિટ કહો, બે એક જ છે. જેની અંદર લગભગ 100% શુદ્ધ આલ્કોહોલ વાપરવામાં આવે. આ મનાય છે 100% શુદ્ધ આલ્કોહોલ કે વપરાતો નથી, ડોક્ટરની સલાહ વગર મળતો પણ નથી, અને ગુજરાતમાં એકાદી લગભગ સિવિલ હોસ્પિટલમાં એવા ઉપયોગ કરવામાં આવે છે. એ પણ અમુક સંજોગોમાં જ્યાં કોઈ ઉચ્ચ કક્ષાના ડોક્ટર માહિતી આપે તો, બાકી બહુ મોંઘો આવે એબ્સોલ્યુટ આલ્કોહોલ કહેવાય 100%. એટલે આ ચેપનાશક છે એને રેક્ટિફાયર સ્પિરિટ કહેવામાં આવે છે. આનો ખાસ ઉપયોગ, નકારાત્મક ઉપયોગ ક્યાં છે તો કે ભાઈ આનો નકારાત્મક ઉપયોગ એક જ છે કે આ છે ને ભાઈ જે આપણો આલ્કોહોલ છે એ નશાકારક પદાર્થો બનાવવામાં ઉપયોગમાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અન્ય કોઈ પોઈન્ટ આપ્યો ના? 4 છે. તો ભાઈ આનો ઉપયોગ બિયર છે, દારૂ છે, અન્ય પદાર્થો બનાવવા માટે આલ્કોહોલનો ઉપયોગ થાય છે. એની ખાસિયત શું છે? નીચે પીળા કલરના કોષ્ટકમાં ડીપમાં માહિતી આપી છે કે જ્યારે આપણે આલ્કોહોલનું સેવન કરીએ તો આપણી નર્વસ સિસ્ટમ, ચેતાતંત્રને રિલેક્સ કરી દે, ફ્રી કરી દે. તો આખા દિવસનું આપણે ટેન્શન હોય ને આપણે માન લો 145 પછી કોઈ મારી લીધું તો એ આપણા સિસ્ટમને, નર્વસ સિસ્ટમને ફ્રી કરી દે. મતલબ તમે મજા આવી વિચારો, ફ્રી ઓફ માઇન્ડ. એટલે આપણે શું લાગે ખબર કે હા ટેન્શન હોય, ટેન્શન નથી ગયું, એ તો યથાવત છે, પણ એના ઉપરનું જે આપણું ધ્યાન છે એ નાથી હટી. એટલે જ્યાં સુધી એનો નશો રહે ત્યાં સુધી આપણે એમ લાગે કે આપણે દુનિયાના રાજા, પણ હકીકત નશો ઉતરે પછી હોતા ને ના. આનાથી પાછું આ શું છે, આ મગજને રિલેક્સ કરેલું, મગજને મજા આવી, એટલે આની ધીમે ધીમે ટેવ પડતી જાય, વ્યસન થતું જાય. એટલે એકવાર લાગી ગયું પછી કોથળી ખાટલીમાં ભેગી જાય, બાકી જાય નહીં. એટલે આનાથી છેટું રહેવું બને ત્યાં સુધી, કેમ કે આ એક વખત નશો થઈ ગયો. નશા કેમ કે આપણા મનને જે મજા આવે ને એ વસ્તુ, કોઈ પણ કાર્ય કરવામાં મનને મજા આવે, મગજ થોડી ગમી વસ્તુ, તો એ મગજની વસ્તુ ગમે ને એ મગજ એને પકડી લે. માન લો અમુક ઘણી બધી ટેવું હોય છે, માવા ખાવાની છે, આ નિકોટિનની, આપણા મગજને ગમતી વસ્તુ છે, કેમ કે એની અસર આપણા શરીર ઉપર કંઈક અલગ થાય છે, જેનાથી આપણા શરીરને મજા આવે છે. એટલે આ નશાકારક પદાર્થો છે, એટલે આનું સેવન ખાસ કરીને ઓછું કરવું જોઈએ. આના સિવાય પણ એક પોઈન્ટ છે કે ભાઈ ઘણી વખત 100% શુદ્ધ આલ્કોહોલ, જેને કહેવામાં આવે પરિશુદ્ધ અથવા તો એબ્સોલ્યુટ, શબ્દ જોઈ લે તમે એમાં જોઈ લેજો, પરિશુદ્ધ આલ્કોહોલ, એબ્સોલ્યુટ આલ્કોહોલ કહેવામાં આવે. પરિશુદ્ધ આલ્કોહોલ એ 100% શુદ્ધ આલ્કોહોલ હોય છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે અતિશય હાનિકારક, એટલે આપણા માટે ઝેરી થઈ જાય. પીધા ભેગું માણસ જો, કેમ કે દારૂની અંદર તો મેક્સિમમ 14% 15% આલ્કોહોલ હોય છે, અને અતિશય મોંઘી આલ્કોહોલની પીણા હોય છે, જે એક બોટલ 28, 30 કરોડની આવે છે, નેટમાં સર્ચ મારો તો મળે. તો એની અંદર પણ 28-30% આલ્કોહોલ હોય છે. તો 100% શુદ્ધ આલ્કોહોલ આપણા બહાર છે. એટલે આ ફક્ત ડોક્ટરો આનો ઉપયોગ કરે છે, બીજે ક્યાંય એનો ઉપયોગ થતો નથી. તો આલ્કોહોલના તમામ મુદ્દામાં આવી જાય. આલ્કોહોલની બે પ્રક્રિયાઓ સાથે આપેલી છે કે આલ્કોહોલને નાબૂદ કરવા માટે શું કરીએ કે માન લો આ ઇથેનોલ છે, જોજો ખાસ, હું થોડોક સવિસ્તાર સમજાવું.
આ ઇથેનોલ છે. એની જ્યારે કોઈ સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે, ઓક્સિજનની હાજરી છે, ઓક્સિજનની ગેરહાજરી, ભાઈ આખો OS ને દૂર નહીં કરીએ, ફક્ત અહીંયા ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન હતો, આ OH હતો, આ રીતે બંધારણ. તો એ શું કરશે ખબર, આની સાથે જોડાશે એટલે CH3 આગળનું CH2 આ યથાવત રહે, આ ઓક્સિજન પાછળ જે હાઇડ્રોજન હતો એ દૂર થાય અને ના સોડિયમ જોડાઈ જાય. આ હાઇડ્રોજન સંતુલન કરવા માટે આખું પ્રક્રિયાને બે વડે ગુણી શકાય, વસ્તુ અલગ છે. આપણે પ્રક્રિયાને સંતુલિત કરવાની, આપણે ખાલી શીખવાનું છે કે જઈએ પણ આલ્કોહોલિક પીણાઓમાં સોડિયમ જેવા સક્રિય તત્વ, પોટેશિયમ, સોડિયમ સક્રિય તત્વોને ઉમેરવામાં આવે, તે હાઇડ્રોજનને વિસ્થાપન કરી અને શું બનાવે, તો આ છે પાછળથી નામ સોડિયમ ઇથોક્સાઇડ. એક વખત નામ આવી ગયું, શું નામ આવ્યું હતું, સોડિયમ ઇથેનોએટ. આ સોડિયમ ઇથોક્સાઇડ અને અસ્થાયિક સાબુનું નામ આવશે સોડિયમ એસિટેટ, એવું એક નામ આવશે આગળ, અથવા ઇથેનોએટ એવું એક નામ આવશે. તો આ સોડિયમ છે ઇથોક્સાઇડ. એટલે આનાથી જોવા મળે કે ભાઈ આલ્કોહોલને સક્રિય તત્વના સંપર્કમાં ન આવવા દે. તો હવે એ આલ્કોહોલ લઈ લે છે, માન લો કોઈ દારૂની બોટલ છે, એમાં તમે કોઈ સક્રિય તત્વ સોડિયમ, પોટેશિયમ કે આ તે ટુકડો નાખી દીધો, તો હવે પીએ તો ભાઈનું સીતારામ થઈ શકે. શીખવા જેવું હોય, આપણે કોઈનું સીતારામ નથી કરવાનું. આપણે હું જૂની વિજ્ઞાનનો એક પોઈન્ટ કહું, જેનાથી આલ્કોહોલને તીવ્રતાને ઘટાડી શકાય. હાલો, તો હવે બીજો પોઈન્ટ છે કે ભાઈ આ આલ્કોહોલમાંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તો બનાવી શકાય. માન લો આ ઇથેનોલ છે, એને 443 કેલ્વિન તાપમાને સલ્ફ્યુરિક એસિડ, આ છે ને દુનિયાનો પ્રબળ ભેજ શોષક છે. જ્યારે નાખવામાં આવે તો આ છે ને આમાંથી ભેજનું શોષણ કરે. ક્યાં છે ભેજ? આ ઇથેન નથી, સોરી ઇથેનોલ છે. તો અહીંયા જો ભેજ તમને દેખાતો નથી, ભાઈ છે ખબર, આ OS છે, આ H છે, H અને OS ભેગા થઈને પાણી બનાવે, તો એ નાથી પાણીને ખેંચે ગઈ, શોષણ કરી લે, એટલે H2O દૂર થાય. અને અહીંયા શું બન્યું તો કે એક કાર્બન બંને સાથે એક એક હાઇડ્રોજન છે, એક બંધ છે, પણ અહીંયા બે બંધ જે હાઇડ્રોજન ચોટેલા હતા એ ખાલી થયા, તો બંનેનો એક એક ઇલેક્ટ્રોન ભેગો થઈને અહીં દ્વિબંધ બનાવે, તો આલ્કોહોલ બની ગયો ઇથેન. એટલે કહેવાનો અર્થ શું છે કે આલ્કોહોલમાંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવી શકાય, આપણે કઈ ઉપયોગી નથી. આપણા માટે ઉપયોગી છે આ મોસ્ટ IMPMC, કે ભાઈ પ્રબળ ભેજ શોષક કીને કહેવામાં આવે, એનું નામ શું છે, સલ્ફ્યુરિક એસિડ. આ ગમે એમાંથી ભેજ શોષે, પણ તમારે ચામડીના સંપર્કમાં આવે તો ચામડીને કાળી કરી નાખે. કાળી નથી કરતો, આમાંથી 70% 80% પાણી છે એનું શોષણ કરી લે, એલ્કોહોલ કરી નાખે. ખાંડમાંથી સલ્ફ્યુરિક એસિડ નાખો, જો મંદ હોય તો પીળી કરે, પણ મંદ ન હોય તો કાળી કરી નાખે. એકદમ સાંદ્ર એસિડ લઈ લો તમે, એ ખાંડ ઉપર પડતા કાળી કરી નાખે. કેમ કાળી કરે? કેમ કે ખાંડનું સૂત્ર શું છે તો કે ભાઈ C12H22O11. તો આમાં દેખાય 11 ગણું પાણી આને ખેંચી લે, તો ફક્ત વધે ના કોલસો કાઢે. એટલે પ્રબળ દુનિયાનું સૌથી પ્રબળ ભેજ શોષક કહેવામાં આવે છે. એના સિવાય હા, એનું બીજું નામ છે ભેજ શોષક કહી શકાય, અને આને નિર્જલીકરણ કરતા પણ કહેવામાં આવે છે. બે નામ છે આના. પ્રબળ નિર્જલીકરણ કરતા કોણ? નિર્જલીકરણ મતલબ પાણી વગરનું કરવું, તો એ કોણ કરી શકે? સલ્ફ્યુરિક એસિડ. અને પ્રબળ ભેજ શોષક પણ કોણ કહે તો કે સલ્ફ્યુરિક એસિડ. હાલો, અહીંયા આલ્કોહોલ સુધીની માહિતી હતી. આલ્કોહોલ વિશેની માહિતી ઘણી બધી નીચે પાસી છે ભાઈ. નશાકારક છે, એટલે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એ ઘણી બધા દેશો એવા છે, સામેની સાઈડના પેજ ઉપર પેલું કોષ્ટક છે કે ઘણા બધા દેશો એવા છે કે જ્યાં બળતણની અંદર મતલબ પેટ્રોલની અંદર અમુક ટકા આલ્કોહોલ મિશ્ર કરવામાં આવે. આલ્કોહોલ મિશ્ર કરો તો પેટ્રોલ સરળતાથી દહન પામે, તો ઉત્તમ ઈંધણ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. અને નેગેટિવ પોઈન્ટ પણ ઘણા છે. આમ દુનિયાની દરેક વસ્તુ પોઝિટિવ નેગેટિવમાં હોય છે. દુનિયાની કોઈ એવી વસ્તુ નથી જેની અંદર બધા જ સારા પોઈન્ટ હોય છે, અને કોઈ એવી વસ્તુ નથી જે બધા ખરાબ પોઈન્ટ હોય છે. તો આપણા માટે ઉપયોગો મહત્વના છે. આ પ્રક્રિયાઓ ગૌણ છે, જેમાં એક નામ આપણે પાકું કરવાનું છે, અને કોણ પ્રબળ ભેજ શોષક અથવા નિર્જલીકરણ કરતા છે. બીજું બધી શું શીખવાનું છે એક આમાં પોઈન્ટ કે ભાઈ આલ્કોહોલ નું નિર્જલીકરણ કરતા શું બને તો કે ભાઈ એમાંથી આલ્કીન સંયોજન બને, અથવા તો અસંતૃપ્ત સંયોજનો મળે, બનાવી શકાય. બસ આપણા માટે MCQ. એક આ MCQ, આ ત્રણ MCQ છે આમાં. બાકી આ બધા જ MCQ વિભાગ છે. એકવાર સ્ક્રીનશોટ લઈ લો. હાલો, તો ઇથેનોઇક એસિડની સ્ટાર્ટિંગ કરીએ. હવે ઇથેનોઇક એસિડ નાનો મોટો છે. હાલો, તો આ ભાગ શીખું. આ ભાગ યથાવત રહે. ઇથેનોઇક એસિડમાં કોઈ પ્રક્રિયાઓ નથી, ખાલી માહિતી છે. પહેલું તો જેમ આપણે ઓલા સૂત્ર લખ્યું એમ આનું આણ્વિક સૂત્ર લખીએ.
ઇથેનોઇક એસિડ, એસિડ એટલે COOH મૂકી દો, ઇથેન એટલે 2 કાર્બન, તો આગળ એક કાર્બન વધ્યો, એક કાર્બન થી એક શાખા હોય તો હાઇડ્રોજન કેટલા આવે? 3, તો CH3 COOH. આનું થયું આણ્વીય સૂત્ર. આપો ઓરડાના તાપમાને પ્રવાહીમાં જોવા મળે આનું એક સામાન્ય નામ છે, આનું સામાન્ય નામ છે એસિટિક એસિડ. હવે સામાન્ય નામ કોષ્ટકમાં 3 લોકોના લખાતા, આ છે સામાન્ય નામ. ઓરડાના તાપમાને આ પણ પ્રવાહી અવસ્થામાં જ જોવા મળે છે. ઓરડાના તાપમાને મતલબ 27 સેલ્સિયસ. હાલો ત્રીજો મુદ્દો, જો ઇથેનોઇક એસિડ નું મિશ્રણ તમે 5% લો, 5% ઇથેનોઇક એસિડ, બાકી પાણી, મિશ્રણને કહેવામાં આવે સરકો અથવા તો બીજું નામ એનું વિનેગર. જે આપણે અથાણા બનાવવા માટે ખાટો પદાર્થ વાપરીએ ને વિનેગર, અને આપણે ઓલું ભેડા હતા વિનેગર એસિડ બેઝ ચાર્ટ વાળા પોઈન્ટમાં આવતા. એસિડ કે વિનેગર ની અંદર કયું એસિડ હોય તો કે એસિડિક એસિડ. ટૂંકમાં વિનેગર જેને આપણે તરકો કહીએ, જેનું બીજું નામ જે આપણા માટે મોસ્ટ આઈએમપી છે, જેને કહેવામાં આવે સંરક્ષક, ઇંગ્લિશમાં પ્રોઝર્વેટિવ પણ કહેવામાં આવે, મતલબ સંરક્ષણ કરતો. સંરક્ષણ કરતો મતલબ અથાણાઓ છે, મોટા ઉદ્યોગ, આપણે ઉદ્યોગો, આપણે ઘરે અથાણા બનાવતા તો આપણે શું કરીએ, ગાજર છે, કેરી છે, અથવા કોઈના પણ અથાણા આપણે બનાવીએ એટલે આપણે શું સિસ્ટમ છે ભાઈ કે એને આપણે ચીરી, એમાં મીઠું હળદર મૂકી ભરી અને એને સૂકવી દઈએ, ભેજ દૂર કરીએ, અને મીઠું ને હળદર માથે ચેપ નથી લાગવા દેતી. હવે એટલી બધું ટાઈમ તો એની પાસે હોતો નથી કે 15 દિવસ સૂકવે એના અથાણા બનાવેલી. એ લોકોની સિસ્ટમ કેવી કે એ લોકો જે કાચી વસ્તુ, કાચી કેરી, કાચા મૂળા, ગાજર, ટમેટા, આ છે તે તમામ વસ્તુ માં સીધું ઇથેનોઇક એસિડ નાખી દે. કેટલું? 5%. એટલે વિનેગર બની ગયું. વિનેગર નાખી દે. વિનેગર એક તો ખાટો સ્વાદ પર લાવે, ખાટું અથાણું પણ બનાવે. બીજો ફાયદો શું કે એની જે એક્સપાયરી ડેટ, વર્ષ દિવસ 2 વર્ષનો જે ગાળો રાખે 6 મહિના, ત્યાં સુધી અથાણાને બગડવા નથી દેતો, એમાં ભેજ લાગવા નથી દેતો. કહેવાનો અર્થ કોઈ પણ વસ્તુ બગડે ક્યારે કે જ્યારે એની અંદર કોઈ પણ સૂક્ષ્મ જીવાણુ ઉત્પન્ન થાય. અને સૂક્ષ્મ જીવાણુ કઈ ઉત્પન્ન થાય કે જ્યાં એમાં કોઈ ભેજ, ચેપ, ઓક્સિજન મળે, ત્યારે બધું મળે પણ એમાં કોઈ એવું રસાયણ જે જીવાણુને ઉત્પન્ન થવા માટે યોગ્ય વાતાવરણ ન બનવા દે તો એ બગડશે નહીં. એટલે ના આપણે આપણા ઘરમાં હળદર અને મીઠું વાપરીએ, તેલ વાપરીએ ચેપનાશક તરીકે, પણ અહીંયા ચેપનાશક તરીકે વિનેગરનો ઉપયોગ થાય છે. હવે આનું એક ગલન બિંદુ આપણે પાકું કરવું પડશે. ગલન બિંદુ આનું છે 290 કેલ્વિન. આ કેમ પાકું કરવું પડે? 290 કેલ્વિન, 273 0 અંશ સેલ્સિયસ, તો આયા થાય 17 અંશ સેલ્સિયસ. 17 અંશ સેલ્સિયસ આનું ગલન બિંદુ છે. એટલે 17 સેલ્સિયસ કરતા વધારે ઠંડી થઈ, આના કરતા ઓછું તાપમાન થયું, તો ગલન બિંદુથી નીચે જતા આ ઘન અવસ્થામાં અને ગ્લેશિયલ, પછી પાછળ નામ ચોંટાડી દેવાનું, એસિડિક એસિડ. ગ્રીકમાં કે ફ્રાન્સમાં બરફને છે ને ગ્લેશિયલ બોલવામાં આવે, જામેલું. એટલે એસિડિક એસિડ જ છે પણ જામેલું એસિડિક એસિડ. ક્યારે? 298 કરતા ઓછા કેલ્વિન તાપમાન, મતલબ ઠંડીમાં, જે તાપમાન 15 સેલ્સિયસ 20 સેલ્સિયસ હોય ઇથેનોઇક એસિડ ઘન થઈ જાય, જેને ગ્લેશિયલ એસિડિક એસિડ કહેવામાં આવે. માહિતીમાં છે. હવે એક છેલ્લો મુદ્દો ભાઈ વધારાનો કે ઇથેનોઇક એસિડ છે ને ભાઈ, આ કોઈ પણ કાર્બનિક એસિડ એને જ્યારે પાણીમાં નાખો ને તેનું સંપૂર્ણ આયનીકરણ ન થાય. સંપૂર્ણ આયનીકરણ એટલે શું સમજજો? માન લો તમે HNO3 લીધું, આને તમે પાણીમાં નાખ્યું, HNO3 ના તમે 1000 અણુ લીધા, તો પાણીમાં જતા એમાં હાઇડ્રોજન આયન 990 ઉત્પન્ન થાય. મતલબ 1000 માંથી 990 તૂટી જાય લગભગ. 10 અણુ એવા હશે નહીં તૂટે, લગભગ તો 100% આનું આયનીકરણ થાય, એટલે 1000 અણુ લગભગ તૂટી જાય. એની જગ્યાએ જો આ એસિડ લેવામાં આવે ઇથેનોઇક એસિડ, તો આમાં ફક્ત 400H+ બને, મતલબ 400 અણુ જ તૂટે. એસિડને પાણીમાં નાખો એટલે H+ બને, 400 જ અણુ તૂટે, બાકીના 600 અણુ, 700 અણુ, 800 અણુ એમને યથાવત સ્થિતિમાં રહે. એટલે જેનું આયનીકરણ ઓછું થાય તો હાઇડ્રોજન આયન ઓછા બનશે, હાઇડ્રોજન આયન ઓછા તો pH ઓછી, તો આ મંદ એસિડ છે. એટલે આપણે આમાં ફક્ત એક એસિડ લખવાનું છે કે આ એસિડ આ મંદ અથવા તો નિર્બળ એસિડ તરીકે આને ઓળખવામાં આવે છે. તો
તો આ ઇથેનોઇક એસિડના પોઈન્ટ, પહેલું એના આણ્વીય સૂત્ર, પછી સામાન્ય નામ, ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં જોવા મળે. ભાઈ 5% એનું મિશ્રણ લો તો ચરકો અથવા તો એને કહેવામાં આવે વિનેગર કહેવામાં આવે. વિનેગરનો ઉપયોગ સંરક્ષક તરીકે અથવા તો ઇંગ્લિશમાં પ્રોઝેબિલિટી તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે. ગલન બિંદુ એનું 290 કેલ્વિન છે, મતલબ 17 સેલ્સિયસ. એના કરતાં નીચું તાપમાન જાય તો ઘન અવસ્થામાં વયું જાય, એટલે એને ગ્લેશિયલ એસિડિક એસિડ કહેવાય. પાણીમાં નાખો તો ઓછું આયનીકરણ પામે, જેના કારણોસર તે મંદ અથવા તો નિર્બળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હાલો, તો અહીંયા આપણા બંને ટોપિક પૂરા થયા. વિડીયો થોડોક લાંબો થઈ ગયો આલ્કોહોલની માહિતી આપવામાં. તો આ બંનેના ગુણધર્મ છે, શાંતિથી બંનેના ગુણધર્મ પૂરા કરજો. MCQ માટે મોસ્ટ આઈએમપી છે આ બંને ટોપિક. આના પછીના બધા પ્રશ્નો 2 માર્ક એક વિડીયો બનાવશું, જેમાં સ્ટરીકરણ અને સાબુનીકરણ લઈ લેશું, અને પછી એક વિડીયો બનાવશું જેની અંદર મિસેલ અને પ્રક્ષાલકો પૂરો કરશું. તો પાઠ હવે 2 વિડીયો આપણે પૂરો કરશું. અસ્તુ, જય ભગવાન. પરફેક્ટ રીતે શાંતિથી રિવિઝન કરજો અને ન સમજાઈને કોમેન્ટ કરજો ખાસ. બને ત્યાં સુધી તો આમાં બધું ઓનલાઈન પૂરું થતું જ જાય છે, તો તોય કંઈક રહી જતું હોય, શિક્ષક છે ભાઈ તો માણસ જ છે, એટલે ક્યાંક ભૂલ થઈ જાય, કંઈ રહી જતું હોય તો મેસેજ કરી દેજો. અસ્તુ, જય ભગવાન. મળીએ પાછા લેક્ચરમાં. રામ રામ. સ્ક્રીનશોટ લઈ લો.